નમસ્કાર મિત્રો, ફોરેસ્ટનું ગ્રાઉન્ડ કોને ક્યાં આવશે? ફોરેસ્ટવાળાને આ મહત્વનો પ્રશ્ન ઉદ્ભવતો જ હશે મિત્રો. ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યાં આવશે તેનો જવાબ તમારી પાસે અત્યારે હું આપીશ. ફોરેસ્ટનું ગ્રાઉન્ડ મિત્રો તમે કયા જિલ્લામાંથી ફોર્મ ભર્યું હોય તેના ઉપર આધાર રાખે છે મિત્રો. ફોરેસ્ટ ગાર્ડની હાલની લેવાયેલી પરીક્ષાની ગ્રાઉન્ડ ક્યાં આવશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં અમે આપીશું. તો માહિતી મેળવતા પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો સેન્ટ્રલ ગુજરાત રિજનમાં આવે છે. સેન્ટ્રલ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારમાં મિત્રો આવે છે, જે આ 7 જિલ્લાના મિત્રો પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ, જે આ 7 જિલ્લામાં આવે છે મિત્રો, તેનું ગ્રાઉન્ડ એક જ જગ્યાએ આવે છે. તે આપણે અહીં તમને બતાવીશું અમે. તેનું ગ્રાઉન્ડ મિત્રો લુણાવાલા CRPF ગોધરા ખાતે આવેલું ગ્રાઉન્ડ. આમાં એની ફોરેસ્ટના ગ્રાઉન્ડની એક્ઝામ બધી જ લેવાતી હોય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ મધ્ય ગુજરાતની. આગળ વધીશું. જે મિત્રો ઉત્તર ગુજરાત એટલે કે નોર્થન ગુજરાતના રિજન વિસ્તારમાં આવતા હોય, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને પાટણ તથા કચ્છનો સમાવેશ થાય છે. જે મિત્રો આ 7 જિલ્લામાં આવતા હોય તેનું પણ ગ્રાઉન્ડ એક જ જગ્યાએ આવે છે મિત્રો. તે કઈ જગ્યાએ આવે છે તે આપણે જોઈ લઈએ. તે મિત્રો ગાંધીનગરમાં આવેલું ગ્રાઉન્ડ છે, તેની આપણે માહિતી. તો મિત્રો જે મિત્રો નોર્થ એટલે કે ઉત્તર ગુજરાતમાં રહે છે, જેણે ઉત્તર ગુજરાતમાંથી ફોર્મ ભર્યું છે, તેનું ગ્રાઉન્ડ CRPF ગાંધીનગર ખાતે આવે છે. હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની મિત્રો. દક્ષિણ ગુજરાતમાં જેટલા 7 જિલ્લાઓ આવે છે તે મિત્રોનું પણ ગ્રાઉન્ડ એક જ જગ્યાએ આવે છે. તેની માહિતી આપણે જોઈએ. જે મિત્રો ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ આ 7 જિલ્લાઓમાં આવે છે. તેનું ગ્રાઉન્ડ પણ એક જ જગ્યાએ આવે છે. જોઈએ આગળ. તો મિત્રો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતનું જે રિજનમાં રહે છે તેનું ગ્રાઉન્ડ મિત્રો સુરત કામરેજ ખાતે આવેલું આ ગ્રાઉન્ડ છે. તેમાં બધી જ એક્ઝામો લેવાય છે. મિત્રો હવે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં કુલ 9 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બોટાદ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર આ 9 જિલ્લાઓનો સમાવેશ સૌરાષ્ટ્રમાં થાય છે. સૌરાષ્ટ્રનું આ 9 જિલ્લાઓનું ગ્રાઉન્ડ પણ એક જ જગ્યાએ આવેલું છે, તેની આપણે જોઈએ. તો મિત્રો આ 9 જિલ્લાઓનું ગ્રાઉન્ડ જે આવેલું છે તે પોલીસ તાલીમ કેન્દ્ર બિલખા જૂનાગઢ ખાતે આવેલું આ ગ્રાઉન્ડ. આમાં જ બધી જ પરીક્ષાઓ લેવાય છે. ફોરેસ્ટ તથા કોન્સ્ટેબલ, SI બધી પરીક્ષા આ ગ્રાઉન્ડમાં જ લેવાય છે. તો મિત્રો આ તો આપણા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.